ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જુઓ ત્યારે હવે સ્ટેટિસ્ટિક્સની અંદર સ્વાધ્યાય 3.2 પેજ નંબર 137 પેજ નંબર 137 ઉપર સ્વાધ્યાય 3.2 3 ગુણના જે દાખલાઓની વાત કરતા હતા, 3 ગુણના દાખલા નંબર 6, 7 અને 8 એની વાત ક્લિયર કરી હતી અને એક 9મો બાકી હતો. તો જુઓ ત્યારે દાખલા નંબર 9મો આ પણ 3 ગુણ માટે ખાસ કામ આવશે. અને બી માટે મેં તમને 5 સૂત્ર આપ્યા હતા. પહેલું XY વાળું સૂત્ર, બીજું UV વાળું, ત્રીજું X - X બાર વાળું જે મોટા દાખલામાં ખાસ કરીને કામ આવે. પછી ચોથું સૂત્ર કાલે આપ્યું હતું એ કોવેરન્સ ઓફ XY વાળું. પાંચમું સૂત્ર પણ કાલે આપ્યું હતું R વાળું, R × SY/SX. અને છઠ્ઠું સૂત્ર આજે આપીશ આ દાખલામાં. એટલે બી માટેના કુલ 6 સૂત્ર તમારી પાસે આવી જશે. તો જુઓ દાખલા નંબર 9માની રકમ છે કે એમાં તાપમાન X અને આઈસ્ક્રીમનું વેચાણ Y ના પરિણામો નીચે આપેલા છે. જુઓ તો X બાર બરાબર 40 પરિણામો આપી દીધા છે. X બાર 40, Y બાર 1.2, N બરાબર 6, સિગ્મા XY 306 અને SX² બરાબર 20. તો આપણો પ્રશ્ન વાયની X પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. વાયની X પરની નિયત સંબંધ રેખા મેળવવી છે તો y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ, a પ્લસ બી ઇન્ટુ એક્સ. તો જ્યાં બી માટેનું સૂત્ર હવે જોઈ લો. તો X બાર આપેલા, Y બાર આપેલા, N આપેલા, સિગ્મા XY આપેલા અને SX² આપેલા, SX² પણ આપેલા છે. તો બી મેળવવા માટે એક આ સૂત્ર યાદ રાખજો કે સિગ્મા XY માઇનસ N × X બાર × Y બાર અપોન N × SX². બી માટે કયું સૂત્ર બોલું છું? તો સિગ્મા XY માઇનસ N × X બાર × Y બાર અપોન N × SX². તો બાળકો અહીંયા આ બી માટેનું છેલ્લું મેં છઠ્ઠું સૂત્ર તમને આપ્યું. જુઓ કે બી મેળવવું હોય તો બી બરાબર સિગ્મા XY માઇનસ N × X બાર × Y બાર અપોન N × SX². તો બસ બધા પરિણામ મૂકી દઉં. સિગ્મા XY ની જગ્યાએ 306 માઇનસ Nની જગ્યાએ 6 ગુણ્યા X બારની જગ્યાએ 40 ગુણ્યા Y બારની જગ્યાએ 1.2 અપોન Nની જગ્યાએ 6 ગુણ્યા SX² ની જગ્યાએ 20. 306 ના 306 માઇનસ હવે 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 કરીએ તો મળે 288 અને છેદમાં 6 ગુણ્યા 20 એટલે 120. તો 306 માંથી 288 બાદ કરીએ તો 18 અપોન 120 અને 18 ને 120 વડે ભાગીશું તો બી કેટલો આવશે? 0.15. આ બી મળી ગયો, બી 0.15. હવે જરૂર પડે એ. તો જ્યાં એ બરાબર એનું સૂત્ર છે y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. y બાર આપેલા છે આપણને 1.2 માઇનસ કૌંસમાં બી મળ્યા 0.15 અને ગુણ્યા એક્સ બાર આપેલા છે 40. તો 1.2 ના 1.2 માઇનસ હવે 0.15 ગુણ્યા 40 કરીએ તો મળશે 6 અને 1.2 માંથી 6 બાદ કરીએ તો માઇનસ 4.8. આ એ મળે. હવે એ અને બી બંને મળે એટલે સમીકરણ બની જાય કે y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. માટે y કેપ બરાબર એની જગ્યાએ માઇનસ 4.8 પ્લસ બીની જગ્યાએ 0.15 ઇન્ટુ એક્સ. માટે y કેપ બરાબર માઇનસ 4.8 પ્લસ 0.15 ઇન્ટુ એક્સ. આ સમીકરણ બની ગયું. અને હવે જો એક્સ આપેલો હોય તો મૂકી દઈએ. એક્સ એટલે તાપમાન. જો આપેલું છે તાપમાન, ચોપડીમાં રકમમાં જોઈ લો. જો તે તાપમાન 42 ડિગ્રી હોય તો આઈસ્ક્રીમના વેચાણનું અનુમાન કરો.
તો એક્સની જગ્યાએ કેટલા મૂકી દઈએ 42, તો -4.8 પ્લસ 0.15 કૌંસમાં એક્સની જગ્યાએ 42 અને 42 ને 0.15 વડે ગુણો તો આવે 6.3 અને 6.3 માંથી -4.8 6.3 માંથી -4.8 કરો તો વાય કેપ આવશે 1.5. તો આ વાયનું અનુમાન થઈ ગયું 1.5. પણ ચોપડીમાં જોઈ લેજો વાય એનો એકમ આપેલો છે લાખ રૂપિયા, એટલે આપણે પણ બોલીશું 1.5 લાખ રૂપિયા. તો એક્સ 42 હોય ત્યારે વાયનું અનુમાન થઈ ગયું આપણને 1.5 લાખ રૂપિયા. તો બાળકો અહીંયા આગળ તમારા મોટા દાખલાઓનું બધું જ કામ આપણું કમ્પ્લીટ થાય, બરાબર. એટલે કે 5 ગુણ અને 3 ગુણનું કામ ખાસ કરીને થઈ ગયું. સ્વાધ્યાય 3.1 અને 3.2 થઈ ગયું. બસ સ્વાધ્યાય 3.3 નથી, સીધું સ્વાધ્યાય 3 છે. સ્વાધ્યાય 3 છે અને એમાં સેક્શન સી જુઓ, સેક્શન સી. તો હવે સેક્શન સી ની અંદર આપણે જઈએ તો સ્વાધ્યાય 3 ની અંદર સેક્શન સી, બરાબર. એમાં દાખલા નંબર બહુ નાના નાના પ્રશ્નો છે, બધા 2 ગુણની અંદર પૂછાય એવા પ્રશ્નો છે. તો ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 151, એમાં સ્વાધ્યાયનો વિભાગ સી, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાંનો 1 ગુણ અને 2 ગુણના પ્રશ્નો છે. તો નંબર 1 પહેલો પ્રશ્ન જુઓ કે જોતા રહેજો પ્રશ્ન. નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. તો જ્યાં એ અને બી ને શું કહે છે, એ અને બી ને શું કહેવાય, તો વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. એમાં એ ને શું કહેવાય તો અંતઃખંડ અને બી ને શું કહેવાય નિયત સંબંધાંક. તો જ્યાં એ બરાબર અંતઃખંડ અને બી બરાબર નિયત સંબંધાંક, તો આ વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. આ સમીકરણમાં એ ને શું કહેવાય અંતઃખંડ અને બી ને શું કહીશું નિયત સંબંધાંક. પછી નંબર 2 બીજો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ 1 ગુણ અને 2 ગુણના પ્રશ્નોમાં ખાસ બધું યાદ રાખજો, 10 મુદ્દા. બીજો પ્રશ્ન, વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2 ઇન્ટુ એક્સ. આવું સમીકરણ આપી દીધું અને કહે છે આના અન્વયોજનમાં એક અવલોકન કૌંસમાં 6 અને 17, કૌંસમાં 6 અને 17, એટલે એક્સની કિંમત 6 ત્યારે વાય 17 નો ઉપયોગ થયો છે. તો એક્સ 6 હોય ત્યારે વાયની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. ત્રુટી મેળવવી છે તો પહેલાં અનુમાનિત કિંમત મેળવી લઉં. તો સમીકરણ આપ્યું છે જુઓ, વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. માટે વાય કેપ બરાબર એની જગ્યાએ કેટલા લખીને આપ્યા છે 23.2 માઇનસ બીની જગ્યાએ કેટલા લખીને આપ્યા છે 1.2 ઇન્ટુ એક્સ. આવું સમીકરણ આપ્યું છે કે વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2 ઇન્ટુ એક્સ. પણ હવે એક્સ બરાબર કેટલા મૂકવાના છે 6. તો આ સમીકરણમાં એક્સની જગ્યાએ 6 મૂકી દઉં. તો એક્સની જગ્યાએ 6 મૂકી દીધા. માટે વાય કેપ બરાબર 23.2 માઇનસ, હવે જુઓ 1.2 ને 6 વડે ગુણીએ તો 7.2 આવે. માટે વાય કેપ બરાબર 2 ની બાદબાકી કરો તો 16. આ વાયનું અનુમાન થઈ ગયું, વાય કેપ બરાબર 16 થાય. એટલે એક્સ જ્યારે 6 હોય ત્યારે વાય કેટલો હશે 16. આ એનું અનુમાન મળ્યું, વાય કેપ અનુમાન. પણ હવે આપણને પૂછ્યું છે આ અનુમાનની ત્રુટી શોધો. ત્રુટી એટલે એને એરર કહેવાય, યાદ રાખજો બાળકો. ત્રુટી એટલે એરર, જેને ઈ વડે દર્શાવાય, ઈ એરર. અને ઈ મેળવવાનું સૂત્ર વાય માઇનસ વાય કેપ. એટલે વાય એટલે વાયની વાસ્તવિક કિંમત અને વાય કેપ એટલે વાયની અનુમાનિત કિંમત. તો વાયની વાસ્તવિક કિંમત અને વાયની અનુમાનિત કિંમત વચ્ચેનો તફાવત એટલે ત્રુટી. યાદ રાખજો, ત્રુટી ઈ મેળવવાનું સૂત્ર કયું હતું વાય માઇનસ વાય કેપ. વાય જોઈ લો, તમારી રકમમાં આપેલા હોય તો આપણા પ્રશ્નમાં ચોપડીમાં જોઈ લો વાય કેટલા આપેલ છે 17. વાય કેટલા આપેલા છે 17 અને વાય કેપ
વાયનું અનુમાન કેટલું મળ્યું 16, તો વાય કેપ મળ્યા 16. તો વાયની વાસ્તવિક કિંમત આપી છે 17 અને વાયની અનુમાનિત કિંમત મળી 16. તો ખરેખર બેની બાદબાકી કરતા ત્રુટી કેટલી કહેવાય 1. એટલે ત્રુટીનું મૂલ્ય, ત્રુટીની કિંમત કેટલી આવે છે 1 મળશે. પછી સવાલ નંબર 3. હવે એમાં પરિણામ બધા આપી દીધા જુઓ. x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6. તો તમારો પ્રશ્ન છે અંતઃખંડ શોધો અને સમીકરણ લખો. અંતઃખંડ એટલે એ શોધવા છે, એ. હવે એ મેળવવા હોય તો સૂત્ર મૂકી દઉં કે a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. y બારની જગ્યાએ 20, માઇનસ બીની જગ્યાએ 0.6 અને x બારની જગ્યાએ 30. તો 20 માઇનસ, હવે 0.6 ગુણ્યા 30 બેનો ગુણાકાર કરીએ તો 18 અને 20માંથી 18 બાદ કરો તો 2. આ એ મળી ગયા, એ બરાબર 2 આવે. તો અંતઃખંડ શોધો તો એ તો મળી ગયા. અને કે છે સમીકરણ લખો, તો સમીકરણ લખી દઉં કે વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. માટે વાય કેપ બરાબર એની જગ્યાએ મૂકી દો 2 પ્લસ બીની જગ્યાએ 0.6 ઇન્ટુ એક્સ. તો સમીકરણ બોલાય વાય કેપ બરાબર 2 પ્લસ 0.6 ઇન્ટુ એક્સ, જ્યાં એ 2 કહેવાય અને બી 0.6 કહેવાય. ચોથો સવાલ, byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? byx બરાબર 5 નું અર્થઘટન કરીએ. જુઓ, byx બરાબર 5 નું અર્થઘટન. તો પહેલા આ byx નો મિનિંગ એવો થાય, જોજો, કે ચલ x માં એક એકમ જેટલો વધારો કે ઘટાડો થાય તો ચલ y માં બી એકમ જેટલો વધારો કે ઘટાડો થાય. byx પહેલા બોલું છું, આ 5 ભૂલી જાઓ. ખાલી કોઈ આપણને પૂછે કે ભાઈ byx એટલે શું, તો એનો જવાબ આવો આપજો કે ચલ x માં એક એકમ જેટલો વધારો કે ઘટાડો થાય તો ચલ y માં બી એકમ જેટલો વધારો કે ઘટાડો થાય. ટૂંકમાં x માં એક એકમ વધારો કે ઘટાડવો હોય તો y માં બી જેટલો વધારો કે ઘટાડો કરવો પડે. અને હવે જોઈ લો, બી નો જવાબ આપ્યો છે કેટલો? 5. તો પછી બોલીશું ચલ x માં એક એકમ જેટલો વધારો કે ઘટાડો કરવો હોય તો ચલ y માં બી, પણ બીની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 5 એકમ જેટલો વધારો કે ઘટાડો કરવો પડે. એટલે ચલ x એક એકમ વધશે તો ચલ y 5 એકમ વધશે. આવું એનું અર્થઘટન થાય. 5મો સવાલ જુઓ. b બરાબર 1.5, r બરાબર 0.8. પછી x નું પ્રમાણિત વિચલન, જેને કહેવાય sx, બરાબર 1.6. તો y નું પ્રમાણિત વિચલન શોધો, એટલે sy શોધો. તો પહેલા b આપેલા છે એટલે b નું સૂત્ર મૂકી દઈએ કે b બરાબર r ઇન્ટુ sy અપોન sx. r આપેલા છે એટલે સૂત્ર પણ r વાળું લઈ લીધું. તો b નું સૂત્ર b બરાબર r ગુણ્યા sy અપોન sx. બીની જગ્યાએ 1.5 બરાબર આરની જગ્યાએ 0.8 ગુણ્યા sy ને એમ નામ રહેવા દો અપોન sxની જગ્યાએ 1.6. બીની જગ્યાએ 1.5 બરાબર આરની જગ્યાએ 0.8 ગુણ્યા sy ને એમ નામ રહેવા દઉં અપોન sxની જગ્યાએ 1.6. તો પેલું 1.6 ને અહીંયા લઈ લઈએ તો બંનેનો ગુણાકાર થઈ જાય. 1.5 ગુણ્યા 1.6 એટલે ગુણાકાર થાય 2.4 બરાબર 0.8 ગુણ્યા sy. આ 0.8 ગુણાકારમાં બાજુ લઈ જાઓ ભાગાકારમાં, તો 2.4
ભાગ્યા 0.8 બરાબર SY અને માટે SY બરાબર 3. તો આ વાયનું પ્રમાણિત વિચલન શોધો. તો એ કેટલું મળશે બાળકો? 3 મળશે. પછી નંબર 6 કહે છે, 6 પ્રશ્ન છે, એમાં પણ આપણને સંજ્ઞામાં ઇનડાયરેક્ટલી બધું આપેલું છે. તો નંબર 6 જુઓ. એમાં બી બરાબર નંબર 6, એમાં બી આપી દીધો છે આપણને કે બી બરાબર 0.6, બી બરાબર 0.6, એસએક્સ આપેલા છે આપણને, એસએક્સ બરાબર 5 અને એસવાય બરાબર 3. તો આપણો પ્રશ્ન છે આર સ્ક્વેર શોધો. આર સ્ક્વેર મેળવવો છે. તો પહેલું બીનું સૂત્ર મૂકી દો. બી બરાબર આર ગુણ્યા એસવાય અપોન એસએક્સ. બી બરાબર આર ગુણ્યા એસવાય અપોન એસએક્સ. બીની જગ્યાએ 0.6 બરાબર આર મેળવવો છે એમ નામ રાખીએ, ગુણ્યા એસવાયની જગ્યાએ 3 અપોન એસએક્સની જગ્યાએ 5. ઓકે, હવે આ 5ને અહીંયા લઈ લો તો બંનેનો ગુણાકાર થાય 3 બરાબર આર ગુણ્યા 3. 3 ગુણાકારમાં બાજુ લઈ જાઓ ભાગાકારમાં, તો 3/3 બરાબર આર. માટે આર બરાબર, હવે 3/3 એટલે 1. તો આર બરાબર 1 મળે માટે આરનો સ્ક્વેર જોઈએ છે. આર સ્ક્વેર એટલે એને કહેવાય નિશ્ચાયકતાનો આંક. યાદ રાખજો શબ્દ, અને શબ્દમાં શું કહેવાય? નિશ્ચાયકતાનો આંક. એને કહીએ છીએ આપણે આર સ્ક્વેર. તો આર 1 હોય માટે આર સ્ક્વેર બરાબર પણ કેટલા? 1 થાય. તો આર સ્ક્વેર મળી ગયા. 7મો પ્રશ્ન જુઓ. હવે એમાં એક સમીકરણ આપી દીધું કે વાય કેપ બરાબર 35 + 2x. તો અહીંથી જ ખબર પડી જાય કે આ એ બરાબર 35 અને બી બરાબર 2. આને કહેવાય એ બરાબર 35 અને બી બરાબર 2. પછી આપ્યું છે કોવેરન્સ ઓફ એક્સ વાય બરાબર 50. તો તમારો પ્રશ્ન એસએક્સ શોધો. એસએક્સ. તો પેલું બીનું સૂત્ર મૂકી દો. બી બરાબર કોવેરન્સ ઓફ એક્સ વાય અપોન એસએક્સ સ્ક્વેર. બીની જગ્યાએ 2, કોવેરન્સ ઓફ એક્સ વાયની જગ્યાએ 50 અપોન એસએક્સ સ્ક્વેર મેળવવા છે. એને ત્યાં લઈ જાઉં, 2ને અહીંયા લાવી દો. માટે એસએક્સ સ્ક્વેર બરાબર 50 ભાગ્યા 2 એટલે 25. તો એસએક્સનો સ્ક્વેર 25 હોય તો માટે એસએક્સ બરાબર કેટલા કહેવાય? 5 કહેવાય. તો એસએક્સ મળી ગયા 5. અને એક 8મો જોઈ લો. ઉપર પ્રશ્ન નંબર 7માં નિયત સંબંધ રેખા માટે વાયની કિંમતમાં 10 એકમ વધારવા હોય તો એક્સમાં કેટલો વધારો કરવો પડે? તો વાયમાં બોલે છે 10 એકમ વધારવા હોય તો એક્સમાં કેટલા વધારવા પડે? તો વાયનો ફેરફાર આપેલો છે, એક્સનો ફેરફાર કરવો છે. તો એક ત્રિરાશીનું પદ મૂકી દઈશું. આપેલા હોય એને પહેલાં લખાય, શોધવા હોય ને પછી. તો જુઓ, આપણે હમણાં જ ભણીના હતા કે એક્સમાં 1 એકમ વધારો તો વાયમાં 2 એકમ વધે. એક્સમાં 1 એકમ વધે તો વાયમાં 2 એકમ વધે. અને બી દાખલા નંબર 7માં જોઈ લો, બી કેટલા હતા? 2 હતા. તો એક્સમાં 1 એકમ વધે તો વાયમાં 2 વધશે. માટે વાયમાં 10 એકમ વધે તો એક્સમાં કેટલા? 10 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે 5 એકમ વધારવા પડે. તો જો વાયમાં 10 એકમ વધારવા હોય તો એક્સમાં કેટલા વધારવા પડે? 5 એકમ વધારવા પડે. તો બાળકો આટલું આજે આપણે રહેવા દઈએ. ઓકે.